गुजरात राज्य माहिती आयोगे एक सीमाचिन्हरूप चुकादा मार्फते स्टेट सीआईडी क्राइमने आरटीआई हेठळ મળેલી મુક્તિ પાછી ખેંચવા ગુજરાત સરકારને ભલામણ કરતો નિર્દેશ કર્યો છે। એટલું જ નહીં, રાજ્ય માહિતી આયોગે રાજ્યના તમામ શહેર અને ગ્રામ્ય એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચોને પણ આરટીઆઈ हेठળ અપાયેલી મુક્તિ પાછી ખેંચવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી છે। ગુજરાત રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે દૂરોગામી અસરો પેદા કરનારા આ ચુકાદામાં સ્પષ્ટપણે ठेरव्યું છે કે ગુપ્તતાના ઓથા હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને માહિતી નહીં આપવાનો સાયબર ક્રાઇમ સેલનો નિર્ણય બિલકુલ અયોગ્ય છે। સાયબર ફ્રોડના ગુનાઓ સંબંધી માહિતીની તેનો ભોગ બનનારના લોકોને માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી ક્રાઇમ દ્વારા આપવી જ જોઈએ। ગાંધીનગરના કેસમાં એક નાગરિકના બેંકના ખાતામાંથી 4.5 લાખ રૂપિયા ઉપડી જતા સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો, જે બાદ સીઆઈડી ક્રાઇમે ફરિયાદીના અન્ય બેંક ખાતા પણ ફ્રીઝ કરી દીધા હતા, જેથી ફરિયાદીએ આ કેસમાં થયેલી કાર્યવાહીની આરટીઆઈથી માહિતી માંગી હતી। જોકે સીઆઈડી ક્રાઇમ દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ તેમને આવી માહિતીઓ આપવામાંથી મુક્તિ મળેલ છે તેવું કારણ બતાવીને માહિતી આપવામાં આવી નહોતી, જે બાદ ફરિયાદીએ ગુજરાત રાજ્ય માહિતી આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી, જેની સુનાવણીના અંતે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રાજ્ય માહિતી આયોગે આ મહત્વનો ચુકાદો આપ્યો છે। પ્રત્યુત્તરમાં મને માહિતી મળવાને બદલે એક જાહેરનામાની નકલ મળવા પામી અને જેમાં ઉલ્લેખ કરેલો હતો કે આપશ્રીને આ માહિતી મળવાપાત્ર નથી। મારી આ ફરિયાદ અંગે મારી જે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ, કોઈ તપાસ થઈ છે કે કેમ, એ અંગેની માહિતી મેળવવી એ મારો અબાધિત અધિકાર છે। એટલે મેં લોકશાહીને ચરિતાર્થ કરવા માટે આ અરજી અનુસંધાને જે કરેલ કામગીરી છે એ કેમ નથી મળી મને એ બાબતે મેં નામદાર ગુજરાત માહિતી આયોગમાં આ અંગે કલમ 18(1) અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી। મારી ફરિયાદ અન્વયે થયેલી પુનઃ સુનાવણીમાં નામદાર માહિતી કમિશનર શ્રી નિખિલભાઈ ભટ્ટ સાહેબે હુકમ કરીને નામદાર ગુજરાત સરકારશ્રી, ગૃહ વિભાગ અને પોલીસ કમિશનરશ્રીને આ અંગે પુનઃ વિચારણા કરી સદર જે જાહેરનામું છે એને રદ કરી અને નવીન સુધારા સહિત અરજદારને આ અંગેની માહિતી મળી શકે તે પ્રકારનું જાહેરનામું બહાર પાડવા માટે ભલામણ કરેલ છે।